નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, પોતાના પર ભરોસો રાખજો. અહીં સુધી આવ્યા છો તો આગળ પણ જશો. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવો. આજે તારીખ 16/11/2025 રવિવાર, કારતક વદ બારસ તિથિ છે 28-47 સુધી. હસ્ત નક્ષત્ર છે 26-10 સુધી, પછી ચિત્રા નક્ષત્ર છે. પ્રીતિ નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે. આજની રાશિ છે કન્યા, કે જેના નામાંક્ષર છે પ ઠ ણ. દિન વિશેષમાં જોઈએ તો આજે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરે છે 13 અને 37. રવિ હસ્ત અમૃત યોગ છે સૂર્યોદયથી 26-10 સુધી. દગ્ધ યોગ છે 28-7 સુધી. જી હેમિલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. મુકેશભાઈ છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી મહાકાલ. શું કહો છો? 22/8/1990. જી. જન્મનો સમય કયો છે? 10:02 સવારનો. અને સ્થળ? આણંદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બે પ્રશ્ન છે કે મેરેજ બાબતનો. મેરેજના કઈ મેન નહીં પડતો, બહુ કોશિશ કરું છું કે મેન નહીં પડતો. 36 વર્ષની ઉંમર થઈ ગઈ છે, મેન નહીં પડતો. બીજો પ્રશ્ન, સંઘર્ષ બહુ કરવું પડે દિવસ, દરેક વસ્તુમાં સંઘર્ષ કરવું પડે. આવું કેમ થાય છે મારે? જો સૌપ્રથમ લગ્ન યોગ માટે તો અત્યારે યોગ ચાલી રહ્યા છે અને આગામી વર્ષ 2026 પણ સારું દેખાઈ રહ્યું છે. એટલે તમે એ બાબતે યોગ્ય વ્યવહારુ અભિગમ સાથે, વડીલોના માર્ગદર્શન સાથે આગળ વધવાની કોશિશ કરો એ વધુ ઇચ્છનીય બને છે. બીજું, તમારા સંઘર્ષ માટેની જે વાત છે એમાં પણ પરિસ્થિતિ અત્યારે સુધારા તરફી દેખાઈ રહી છે અને આગળ 2026માં પણ થોડીક વધુ અનુકૂળતા લાગી રહી છે. માટે તમે જે પણ કાર્ય કરતા હો એમાં એકાગ્રતા, ધ્યાન આપવું. તમારું અંગત કામ હોય કે તમારું વ્યવસાયલક્ષી કામ, થોડી ધીરજ, એકાગ્રતા રાખી આગળ વધશો તો સંઘર્ષમાં પણ રાહત થશે. તમે જે પણ તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો છો એમાં પ્રાર્થના કરો અને કામમાં ધ્યાન આપો એ વધુ યોગ્ય છે. જી. જયશ્રીબેન જોડાઈ ગયા છે. જયશ્રીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જયશ્રીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા માટે પૂછ્યું. 10/1/1999 છે. ફરી એકવાર જણાવો, જન્મ તારીખ ફરી એકવાર જણાવો. 10/1/1999 મેડમ. જી. અને સવારના 8:10 મુંબઈ નાલા સોપારા વેસ્ટમાં છે. જી. પ્રશ્ન શું છે? હા, એના માટે એમ કે સીએ કાઉન્ટર કરે છે ને, તો એનો અભ્યાસ ક્યારે પૂરો થશે અને એનો લગ્ન યોગ ક્યારે છે? બે વસ્તુ. જી. જો તમારો જે પ્રશ્ન જે છે એમાં એટલું કહી શકાય કે વિદ્યાભ્યાસ તો અત્યારે પૂરા થાય એવા યોગ તો છે જ, સારો અભ્યાસ કરી રહ્યો છે. એટલે એના માટે 2026-27 આશાસ્પદ છે. એટલે તમે એને થોડું ભણવામાં એકાગ્રતા રાખવાનું સલાહ આપજો, તો જેથી કરીને એનું ભણતર સારી રીતે સંપન્ન થઈ શકે. બીજી જે વ્યવહારુ વાત છે એમાં પણ તમારે અત્યારે યોગ બની રહ્યા છે. પ્રયત્ન કરવા
જેથી કરીને કોઈ જગ્યાએ વાત આગળ ચાલી શકે. આ બંને બાબત હેતુ જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને પોતાના કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરે, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ પણ એક તિથિની આસપાસ માતાજીના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં આગળ પણ 2 હાથ જોડી પ્રાર્થના કરવી, જેથી કરીને આ બંને પ્રશ્નો માટે એને માતાજીની કૃપાથી સારી સુખાકારી સાંપડી શકે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. અતુલભાઈ છે. અતુલભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31 કોનો. શું 31? 1 કોનો. જન્મનો સમય કયો છે? 6 વાગે સાંજે. જી, અને સ્થળ કયું છે જન્મનું? હલો, જન્મનું સ્થળ કયું છે? પાસના બુજર. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? મારે એવું છે બેન કે ગમે તેવું કામ કરું તો ટાઈમ કોઈ મળતું નથી એમ. જો તમારો જે પ્રશ્ન જે છે એમાં તમારે એ હાલના તબક્કે તો એટલું કહેવાનું કે કામ કરવાનું અને ફળ ઈશ્વર આપશે એવી અપેક્ષાથી કામ પર ધ્યાન આપવાનું. વધુ અપેક્ષાઓ કઈ બાબતે રાખવી નહીં. આપણું જે કર્મ છે કર્મને આધારે કામ કરશો તો તમને અનુકૂળતા વધુ આવી શકશે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, અને શક્ય હોય તો ગાય અને કૂતરાને કંઈ પણ પ્રકારનું અન્ન જેમ કે રોટલી આપવાનું રાખશો એ તમારા માટે વધુ ઈચ્છનીય છે. તમે જ્યારે પણ નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો દર્શન કર્યા બાદ 12 પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા પણ ફરવી, જેથી કરીને તમારા પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે તેવું બની શકે. પ્રમીલાબેન જોડાઈ ગયા છે. પ્રમીલાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 28/10/85. સમય? સાંજે 9:20. કયું? 9 અને 20. 9:20. જી, અને સ્થળ કયું છે જન્મનું? જન્મનું સ્થળ છે લુણાવાડા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અને મેરેજ માટે ને નોકરી માટે. જી, જો લગ્ન માટે તો એવું કહેવાય કે 2026માં તમે પ્રયત્ન સારા કરજો, સારા ચાન્સ મળે તેવું લાગે છે. એટલે તમારે 2026માં વધુ મહેનત કરવી. આગળ પણ યોગ સારા છે એટલે તમને તમારી કરેલી મહેનત પણ સફળ થઈ શકે. એટલે તમારે આ બાબતે સફળતા માટે પ્રાર્થના કરવી. જે બીજો પ્રશ્ન છે એના માટે પણ તમારે અત્યારે જ કોઈ પણ જગ્યાએ વાતચીત ચાલતી હોય એમાં પ્રયત્ન વધારવા, નવી જગ્યાએ વાતચીત કરવી, તો જેથી કરીને ધીરે ધીરે એમાં પણ તમને આગળ જતાં 26ના મધ્ય પછી યોગ તમને પ્રબળતાવાળા મળી જાય તેવું બની શકે. આ બંને કાર્ય માટે તમે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચો એ તમારા માટે વધુ અગત્યના છે. તદ ઉપરાંત તમે જે પણ તમારા આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો, પ્રાર્થના કરો, અને નજીકના શંકર ભગવાનના મંદિરે અઠવાડિયામાં એકવાર કે જ્યારે પણ સમય મળે ત્યારે દર્શન કરવા જઈ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને આ બંને પ્રશ્ન બાબતે આગામી જે સમય સારો ચાલી રહ્યો છે એમાં તમારું કોક વાત નક્કી થઈ શકે. પાર્થભાઈ જોડાઈ ગયા છે. પાર્થભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/11/1993. જન્મનો સમય કયો છે? રાતે 10:45. અને સ્થળ કયું છે? સ્થળ સુરત જ છે. મારા માટે જ પ્રશ્ન છે. જી, શું પ્રશ્ન છે? શું પૂછવા માંગો છો? લગ્ન યોગ ક્યારે છે મારો? એકવાર લગ્ન થઈ ગયા છે, ડિવોર્સ થઈ ગયા છે, 2 વર્ષ થઈ ગયા છે, હવે શોધવાનું ચાલુ છે, તો લગ્ન યોગ ક્યારે છે? જી, અને બીજો પ્રશ્ન એ છે કે વિદેશ જવા માંગુ છું હવે પાછો, મોરેશિયસ જવાબ છે, તો ક્યારે જઈ શકીશ? જો તમારા માટે હાલ આ બંને પ્રશ્નો માટે 2026 મધ્યમ છે, એટલે તમારે લગ્નયોગ માટે પણ થોડી ધીરજ, અનુકૂળતા અને પાત્રના વિચારો જાણીને આગળ વધવાની સલાહ છે.
પ્રયત્ન કરવા પણ ઉતાવળ રાખ્યા વગર, રઘવાટ રાખ્યા વગર પ્રયત્ન ચાલુ રાખવા એ વધુ ઈચ્છનીય છે. 2026માં પણ તમારે મધ્યમ સમય છે, એટલે વિદેશ જવા માટે પણ યોગ્ય તક અને અનુકૂળતા છે કે નહીં એ બધી બાબત તપાસી પછી વ્યવહારુ નિર્ણય લેવો એ પણ હિતાવહ છે. એટલે તમે પ્રયત્ન કરજો, જે વ્યવહારુતા મુજબ અનુકૂળતા લાગે એ મુજબ આગળ પણ વધજો. 2027 સારી સુખાકારી આપે તેવું છે, એટલે પ્રયત્ન 2026માં કરવા પણ ઈચ્છનીય છે. આ બંને કાર્ય હેતુ જો તમે દરરોજ જે સવારે જે પણ તમારા ભગવાનની પૂજા ભક્તિ કરતા હોય એ કરો, અને રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો, એ વધુ અગત્યનું છે. જી હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. આજે તમારી વાણી પર, બોલવા પર આજે થોડો પ્રભાવ સારો રહે તેવું બની શકે, પરંતુ બોલવામાં ક્યાંક કટાક્ષ કે મજાકવાળા શબ્દો ના ઉપયોગ થાય તેનું પર ધ્યાન રાખવું. કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય, વ્યવહારુ હોય, વ્યવસાયલક્ષી હોય કે અંગત, એ મુલાકાત સફળ અથવા આશાસ્પદ પણ બની શકે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. વૃષભ રાશિ જેના નામાંક્ષર છે બ વ ઉ. પરિવર્તનના યોગ દેખાઈ રહ્યા છે. તમારા વિચારોમાં, તમારા કામકાજમાં સારા પરિવર્તન આવે તેવું બની શકે. આત્મવિશ્વાસ તમારામાં સારો રહે, જેની સારી અસર તમારા કામકાજ, તમારા વિચારો પર અને સાથે સાથે તમારી દિનચર્યા પર પણ સારો રહે તેવું બને. વ્યવહારુ અભિગમ રાખો, એટલે તમે કોઈ પણ બાબતે આજે જેટલા વ્યવહારુ બનશો એ દરેક બાબત તમારા માટે વધુ અનુકૂળ રહે તેવું લાગી રહ્યું છે. મિથુન રાશિ, આ જાતકોએ આજે વાતચીત કરવામાં થોડી કાળજી રાખવી. એટલે કે નિખાલસ ભાવ હોય કે રઘવાટવાળા ભાવમાં કોઈ ગેરવ્યાજબી વાત કે ખોટી વાત કે અર્થઘટન ખોટું ન થાય તેવી વાત ન થાય, તેનું ધ્યાન રાખવું એ ઈચ્છનીય છે. માટે આજે ધીરજથી વાતચીત કરવાની સલાહ દેખાય છે. નવું આયોજન થાય, નવા કોઈ કાર્ય અંગે વિચાર આવે, નવા પ્રયત્નો કરવાનું સૂઝે તેવું બને. થાકની અસર પણ તમારી દિનચર્યામાં વધુ જોવા મળે, જેને કારણે તમને કામ ટાળવાનું, બીજાને સોંપવાનું અને આરામ કરવાનું મન વધુ થાય તેવું બની શકે. જી મીનાક્ષીબેન જોડાઈ ગયા છે. મીનાક્ષીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22+95. જન્મનો સમય કયો છે? 12:02 દિવસના. અને સ્થળ કયું છે? નાલાસનૂર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ઘર અને મેરેજ માટે. મારો દીકરો છે. જો આ ઘર અને મેરેજ માટેનો જે સવાલ છે એમાં એટલું કહી શકાય કે મેરેજ માટે સૌપ્રથમ તો થોડી ધીરજ રાખીને આગળ વધજો. સામેવાળા પાત્રના વિચારો, પરિવારના વિચારો એકબીજાને કેવા મળે છે એ થોડા ચકાસજો એવી સલાહ છે, જેથી કરીને આગળ જતાં તમને ઘણી બધી અનુકૂળતા રહી પણ શકે, એટલે એવી કોઈ ચિંતા ન રહે. લગ્ન યોગ માટે અત્યારે 26મું થોડુંક મધ્યમ છે, એટલે તમારે પ્રયત્ન કરવા, ઉતાવળ ન કરવી. 27મું વધુ આશાસ્પદ દેખાઈ રહ્યા છે, એટલે 26ના પ્રયત્નમાં કદાચ નક્કી પણ થઈ શકે, અથવા 26માં કરેલી મહેનત 27માં પણ સારું ફળ આપે તેવું બની શકે. હવે તમારો જે મકાન બાબતેનો પ્રશ્ન જે છે એના માટે અત્યારે એટલું કહેવાય કે પ્રયત્ન તમારે કરવા, અનુકૂળતા હોય એમાં યોગ્ય વ્યક્તિની સલાહ સૂચનથી આગળ વધવું, એમાં પણ ઉતાવળ ન કરવા. જ્યાં પણ જરૂરી માર્ગદર્શન રાખવાનું હોય એ લઈ અને આગળ વધવું.
એના માટે 2026 અને 27 બંને સારા દેખાઈ રહ્યા છે. હવે આ બંને કાર્ય હેતુ જો એ પોતે દરરોજ જે સવારે કુળદેવીને પ્રાર્થના કરે અને ગણપતિ દાદાનું નામ સ્મરણ ઘરે બેસીને કરે એ વધુ અગત્યનું છે. અને રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ 1 વાર કે 5 વાર વાંચે તો આ બંને પ્રશ્ન બાબતે થોડીક અનુકૂળતા વધી જાય તેવું કહી શકાય. જી, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કામકાજમાં થોડોક ઉત્સાહ વધુ રહે તેવું બને. કોઈ કામ એવું બને અથવા વાત એવી બને જેને કારણે તમે થોડાક ઉત્સાહિત વધુ રહો. સહયોગ તમારા કામકાજમાં મળે જેને કારણે તમને કામ પ્રત્યે સંતોષ, ઉત્સાહ પણ સારો જોવા મળી શકે. આરામ કરવાની વૃત્તિ આજે વધુ જાગે. તમને થોડીક થાકની અસર પણ દેખાય માટે તમે આરામ કરવાનું વધુ ઈચ્છો તેવું પણ બનવા જોગ છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. વાર્તાલાપમાં સમય થોડોક વધુ પસાર થાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. અગત્યની કોઈ જગ્યાએ વાતચીત કરવાની હોય એ વાતચીત કરવી સંભવિત બને. કોઈ જગ્યાએ પોતાના મનની વાત રજૂ કરવાની હોય એ પણ થઈ શકે. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. કામકાજમાં થોડાક વ્યસ્તતાવાળા કામ આવી જાય. નાના નાના કામકાજમાં વ્યસ્તતા વધી જાય તેવું બની શકે. હિત શત્રુ પણ આજે તમારામાં કાબૂમાં રહે જેથી કરીને કોઈ દિનચર્યા પર વિપરીત અસર ન પડે તેવું પણ બને. જેથી કરીને આજે એની સારી અસર કામકાજ પર પણ પડે, દિનચર્યા પર પણ પડે. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે સલાહભર્યું છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જીતુભાઈ છે. જીતુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. છોકરા માટે જન્મ તારીખ શું છે? 7/8/97. 7/8/97. સમય કયો છે જન્મનો? કેટલા? 7 વાગે સાંજે 7 વાગે. અને સ્થળ? ધોરાજી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? લગ્ન વિશે તમારી સાહિત્ય જીતી જાય. જી, લગ્ન બાબતે તમારે થોડી ધીરજ અને વ્યવહારુતા રાખો. અત્યારે સમય મધ્યમ છે. 2026માં પણ તમારે સમય 2026ના મધ્ય પછી પ્રબળ થાય છે એટલે ધીરે ધીરે આગળ વધો એ તમારા માટે વધુ વ્યવહારુ લાગી રહ્યું છે. હવે તમે એના માટે થોડાક હિતેચ્છુને અથવા વડીલોને આગળ રાખીને કામ કરશો તો તમારા માટે એ પણ વધુ અનુકૂળતા દેખાઈ રહી છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી એ વધુ ઈચ્છનીય છે. તેમજ નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય ત્યાં અઠવાડિયામાં એકવાર કે રોજ જેવી અનુકૂળતા એ મુજબ દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરવી અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી જેથી કરીને આગળ જે સમય સારો આવે એમાં એનું કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ પણ શકે. જી, હેમિલભાઈ તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગીદાર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, વૈશાલીબેન છે. વૈશાલીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
વૈશાલીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/4/2002. ફરી જણાવો. 9/4/2002. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. 9/4/2002. જી. સમય કયો છે સાંજના 7:30. અને સ્થળ કયું છે? સંતરામપુર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? હા, ગવર્મેન્ટ જોબ માટે, જી. લગ્ન માટે. જો એના ગવર્મેન્ટ જોબ માટેની તમે જે વાત કરી રહ્યા છો તો એના માટે અત્યારે એવું છે કે થોડીક વધુ મહેનત કરવી પડે તેવા યોગ દેખાય છે. એટલે એના માટે શક્ય હોય એટલે ચાલુ જે પણ નોકરી વ્યવસાય ચાલુ હોય એ ચાલુ રાખી અને એકાગ્રતાથી સમય મળે એ મુજબ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે એ વધુ ઈચ્છનીય છે. 2026 મધ્યમ છે, પરંતુ 2027 આશાસ્પદ દેખાઈ રહ્યું છે. એટલે જો એકાગ્રતા અને ખંતથી સમય મળે એ મુજબ મહેનત કરી હશે તો 2026ની મહેનત પણ 2027માં સફળતા તરફ લઈ જાય તેવું બની શકે. એટલે હાલમાં જે પણ નોકરી વ્યવસાય ચાલુ છે એને ચાલુ રાખી અને સમય ફાળવી અને મહેનત કરે એ વધુ ઈચ્છનીય છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરે તેમજ રવિવારે સૂર્ય ભગવાનનું ધ્યાન ધરી આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ વાંચે એ વધુ અનુકૂળ છે. તેમજ ઘરે બેસીને જ ગણપતિ દાદાના કોઈ પણ પાઠ દરરોજ જે વાંચે અથવા એક માળા કરે એ પણ વધુ અનુકૂળતા કહી શકાય. માટે તમે આ બાબતે થોડીક મહેનત અને ભક્તિ કરશો તો આગળ જતાં તમને સફળતા મળી શકે તેવી સંભાવના વધી જાય. માટે યોગ્ય મહેનત અને ભક્તિ કરો એ વધુ ઈચ્છનીય છે. જી. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોકો સાથે સુમેળ વધે, કંઈક ને કંઈક બાબતે ચર્ચા વિચારણાઓ થાય તેવું બને. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. સામાજિક કાર્યમાં યોગદાન આપવાના યોગ બને તેવું પણ બની શકે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં આજે થોડીક ચોકસાઈ રાખવી જેથી કરીને ક્યાંય ગેરસમજ કે ગેરવ્યાજબી વાત ન થાય. વ્યવહારુ અભિગમ રાખવો, જેટલો વ્યવહારુ અભિગમ રાખશો એટલી અનુકૂળતા વધી જશે. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં રાખવી અગત્યની છે. ધન રાશિ, મુલાકાત દરમિયાન થોડીક સમય વ્યસ્તતા વધી જાય તેવું બને. થોડી ધીરજ તમારા કામકાજમાં રાખવી. કોઈ અગત્યના કામકાજ હેતુ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. જી. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. તમને કોઈ જાણવાની વૃત્તિ વધે, નવું શીખવા મળે તેવું પણ બને. ઉતાવળ વૃત્તિ તમારા સ્વભાવમાં પણ આજે વધુ જોવા મળે, માટે થોડી ધીરજ રાખવી. કોઈની સાથે મતભેદ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. સહયોગની ભાવના તમારામાં વધુ જોવા મળે. પરિચિત સાથે સમય પસાર થાય, નીત નવી ચર્ચાઓ વધે. સહયોગની ભાવના તમારામાં વધુ રહે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. ઉશ્કેરાટ ન આવે તેનું ધ્યાન રાખવું. અંગત કામકાજમાં સમયનો વ્યય થાય. થાકની અસર પણ તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું બને. જી. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.